ભગવાન મેં ભાઈ પૈસા લઈ આલ્યા પણ એ ભાઈ ફરાર થઈ ગયો અને હવે હું કરું તો એમ કે અને મારા દવા પીવાની વાળી આવી છે પૈસા એ નહીં અને કોઈ નહીં ઘેર હવે ઘરે વેચવાનું થાય છે પણ ઘરમાં કોઈ મળે એવું નહીં એટલે તે કોઈક રસ્તો હતો ભગવાન તો બોલતા નહીં ઓન ધર્મમાં આવે તો કોઈ બોલતા નહીં કોઈ રસ્તો મળે નહીં મને એવું લાગે મને તો અહીંથી જવા દીધું રસ્તો એક જ છે ગળા પાવ ખાઈ પટી જાઉં ના કાત પેલું આવશે હમણાં તું મને અમે મારવાનું જ છે એના કરી જાતે મરી જવું ઘેર જવું પડે દોરી આવી ને દોરી લઈ જાઉં ઉપર જાઉં ઉપર જઈને ગળા પાવ હોય તો ગળા પાવ ને ખાઉં ઉપર જઈને કહું ના કે વાય ખાય ને તો કોક વાય આડો પાડોશ વાળો બચાવી લે એના કરી શેઠ ઉપર જઈને ખાવું એટલે કોઈ ખબર ના પડે અને કોઈ નહીં મારો ભાઈ કહેતો તો પાહો કવાસમાં નહીં રહ્યો પણ આ મન શોખ થયું પણ એ ખાધરો નીકળ્યો અને પેલો એ ખાધરો નીકળ્યો હવે મારે તો કરું જ ખબર કોઈ એના વસમાં રહું નહીં અને શાંતિ ત્યાં ટૂંકો ભાઈ ભગવાન કામ શું હોય તો બાળવાનું એ ટાળવું છે હા હે બાપ આ તો મને તો કોટા પી ગયા કોઈ અધિકાર નહીં એટલે આ કોણ બોલે છે ઈ કોક ટૂંકો ખાય છે ટૂંપો ખાવા દે તું જજે જો ક્યાં મને મારે ટૂંપો ખાવો છે ટૂંપો તેલ પીવા જતા હેડે પેલા કે જેમ ના હે મારે ટૂંપો ખાવાનું છે હા કઈ હેડે તારા કમ 5 લાખ રૂપિયા હી ઓય ઉભા ઉભા હાલી એવા ના નકતું હોય કન મને બસાય પણ પેલો તો મન મહી નાખશે કે તે તાનું કરે તો મન ટૂંપો ખાવા દે ના ખાય પણ એવું ના કરે તું જા કોઈથી તો એ આવું નહીં કરો ને ભગવાને જિંદગી જીવવાની છે મરવાની હાલી ને તો તારા ભાઈને ફોન કરો એ ઉપાડતો જ નહીં એટલે પણ લગાવ ખરા લગાવીને કોઈ ફાયદો નહીં એટલે અમે આવવાનું નહીં હવે પૈસા લઈને ફરાર થઈ ગયું છે કઈ લગાવ ખરા રિંગ તો જાય છે પણ એ તો ઉપાડ જ નહીં મને વિશ્વાસ છે હેલો હેલો આ તો ભાઈ મરવા જાય છે ને કોણ અરુણ મારો ભાઈ હા યસ કરવા દે કે શું કરે છે તે ટૂંપો ખાજો છે હા તે ટુંપો ખાજો છે હા તે આપણે રોઢો લઈને આવતા રહો છોકન ઘેર વાળી એનું પડી રહ્યા છે તો હું પડી આદ્યા એક તો આને બોલતા આવડતું નહીં કાવે તો આને શું કરવા તઈ કને એસ કરો છો ને કે ના મરવા જાય છે તે દઈને ઘેર લઈને આવતા રહો હું ગયા લઈને આતુરાનું તઈ હવાનું આવતા રહે ને કા કોક નવું કરે સારું તે હું તો આવું ને જઈ પણ લેતા જ જયું વાત નહીં આવું એ તો શિખર સબ ખોવાઈ ગયા હોય જે થાય ને પણ લઈને આવજો તઈ હા હેડો ફોન મેળજો ને લે કાળુ તો ભાઈ ને કટાઈ કર નાખે એ તો નહીં આવે મને ટૂંપો ગાડે ચિંતા ના કરો કે જેટલા હે મને ન પડે હવે સેજ વિશ્વાસ નહીં થતો જેવાથી ઘેર પૈસા લઈને ના જાય તમને ખબર છે કઈ વિશ્વાસ કરે એ તો આહી પણ બંધ થાય તું તો અત્યારે મને લઈ જઈશ પણ પેલો હવારે હમણાં ઉઘડવાની કરવા આવશે એવું આપણે એના વાતમાં બોલાવી દેવો છે ખોનગી રીતે પણ એને બોલાવીનો ફાયદો એ કોક કરીએ છીએ ખાઈ બોલાવ ખરા બોલાવી દેતો હલો પદુભા આપણે ઓય આવજો ઘેર નહીં પોનેરી ઉપર હું બહાર આવું તો
લેવા એટલે પૈસાનું કોઈ નહીં થયું પણ તે આવત કરા કોઈને કહેતા ના એક લાવજો પા બીજો કોઈને લઈને ના આવશે ને એ હા આવી તો છી પણ શું કરવાનું તું કહેજે એ તો કરીએ છીએ વતન બે તો એ 5 લાખ કાઢી તો એ મળવા દો છો જવું જ પડક મળવા એ અંતરમાં કેવું છે તું કહેજે બે હતા ને તો હું આટલે બે તું કહેજે ટેન્શનમાં કેવું છે નાઈન કાંગણી છો તો એટલે મળવા જો તમારે જ્યારે 7 લાખ જોઈએ ને તો એક ખુશી મળે બોલો ત્યાં લોક તે પૈસા એ તો 7 લાખ રૂપિયા હતા આપણને તો પૂરા થઈ ગયા અહીંયા આવી છે લઈ બે હમું બોલો તું તો પૈસા થઈ ગયા કો નહીં બે અડધા છે 1 રૂપિયા નહીં ના મે ઈવન સદુભા તે પૈસા કાજી મારો છે અરે પૈસા માટે જ મરી જીમને થોડા વેચવા પૈસા હાલતા દીવડાય ને ત્યાં તો ટૂંપો ખાઈ જતો શું વાત છે તું મરવા જતો તો ટેન્શનમાં એવું અલે મરાય લે મરાય હા હું કરું દુઃખ દેવું ને દુશ્મન તો દરબારો ને જ હોય માય કાંગલીઓ ના હોય ભાઈ પણ મગજમાં એવું છે તો શું કરવાનું અરે તું 6 મહિના હું 12 મહિના માટે હું પૈસા માટે ખમવા તૈયાર છું પણ આવું મરવા બરવા ના જવાય પણ થાય તેમ નતા કહેતા કે મુત્તાન મારે અલે તો મોણસ ગુસ્સામાં હોય એટલે ગમે તે બોલી લે સમજ્યો પણ થાય તે એવી રીતના બોલે ને એટલે મને તો આમ પેલા રાતે અમે એવી ઊંઘાઈ નથી આવી ના ના લે એવું ટેન્શન તો લેવાનું જ ના હોય કેમ કે દેવું તો અત્યારે દરબારોનું જ હોય છે કે ઘેર ઘેર થાય આવું તે આયા કહેશું અમે કીધું કે હવારમાં આવી જાઓ તે આયા કહેશું હવારમાં આવી જઈએ અમે સવારમાં આવતા હોત ને તો ચાંદ ના આવતા રહ્યા હોય ચાંદનું એ નહીં કીધું હોય કે આવો આવો ફોન લગાવજો તારે તે ફોન લાવજો લગાઈને નંબર હે પેલો માર તો મગજ જ કોમ નહીં આવે પણ ના જ આલક માર ભાઈ યાર આવું તો પણ તારે એવું વચ્ચે રહ્યા તાણે કા ના રહ્યા હોત તો તે મને આવું પેલા કીધું હોય તો હું કટુંબો કર હલો હા શંભુ બોલ્યો હલો શંભુ બોલ્યો હા તો તારા તું કાલ હવામાં આવી જા હું પદુપા બોલું ઓવા તું આવી જા ને કે રાતો રાત ઉપાડી લે એમ અને તું જયલાના દમ ઉપર ઉડતો હોય ને તો તું કશું નહીં ઉખાડીએ કેમ એને ઉલા નહીં આલે પણ એને ઉલાડીને ફેંકી મારે એમ ને કોઈ તો ખોટી દાદાગીરી ચાલે જ નહીં આપણે જ બીતા જ નહીં ઓવા અમે દરબારોના દીકરા કોઈ નહીં બીવું ના ખબર છે ગમે તો 302 લાખ 307 લાખ આયા બી હોય છે ખાલી પીવાનું કોઈના બાપથી નહીં પણ તમારા આવું પેલા કીધું શું કર એ ધમકી આલી મરદ ધમકી આલે બાયલા ના આલી તે પૈસા મને બોલાય મને જયાની તો 4 વર્ષથી ખબર એ શેવો છે પણ મને તો ખબર પણ આ તો તમારા શરમે હાલે અત્યારે છે ને કોકનું મોઢું જોઈને લાય મને તો ખબર નથી ને કે હું કા હાલો તો પણ તે વચ્ચે રહ્યા એટલે મૂકી હાલવા દે એમ શંભુને કહેતા ખારો માણસ છે તે વચ્ચે ઉલ્યા રહ્યા ભાઈ બનો તો એટલે ભાઈ બન ખદરા ને કરે કે અરે ભાઈ ખદડા ને એકલું જ ભાઈ બહેનો ની વાત શું કરવાની અત્યારે તો ભાઈ ભાઈઓમાં છે ને વેર હોય છે સમજ્યા ના મારે વેજવા પૈસા લેવા અરે આ સારું કરજો હું તો કોઈને વેચવા પૈસા આલવાનું નહીં એમ વેચવા પૈસા હો મોટી મેઠું એ ના આલું નહીં જીવતો હું તો જયા ના લે એમાં કંગાલ થઈ ગયો ને તો હવા ના તો એવું થાય એના કરતા મારે તો કોઈને હાલવા જ નહીં હું કાલ લે તો પૈસા મળી જાય બે આવીને એટલે આ તો કોઈ નહીં 12 મહિના મળે તો આપણે કઈ એવું નહીં 9 વાગ્યા હું લે બે હીરો છે એડા ઘેર આવે જઈએ હા મારું જીજે તું હા